ભક્ત ગોરા કુંભાર. અને ગોવિંદ બંને જણાની પેટમાં તાળક મળે. પણ હું એને કેવી રીતે શીખવાડી શકું ગોરા? ગોરા તો મારો ચહેરો ના જુએ ને તો પણ મારો અવાજ સાંભળીને મને ઓળખી લેશે. અને જો હું એની સામે ગયો અને એ મને ઓળખી લેશે તો વચન મિથ્યા ઠરશે ભાઈબંધ. હવે તું જ કે હું એની મદદ કેવી રીતે કરું? જે રીતે તમે બધાને કરો છો ને એ રીતે. તું મને જણાવ કે હું લોકોની મદદ કેવી રીતે કરું છું? હંતાઈને ચૂપચાપ, કોઈને ખબર ન પડે એ રીતે, છાના માના. ઠીક છે, જેમ તું કહે છે એમ ભાઈબંધ. હું ગોરાને માટલા ઘડતા પણ શીખવાડી દઈશ અને એને ખબર પણ નહીં પડે કે એની મદદ કોણે કરી. સાંભળો સાંભળો સાંભળો, માધવપુર નિવાસી વાળા સાંભળો. ગોકુલનાથ શેઠ તમને કંઈક કહેવા માંગે છે. માધવપુર નિવાસીઓ, હું ગોકુળનાથ કુંભાર. તમે મારી મદદ કરશો? હું તમારી પાસે એક મદદ માંગવા માટે આવ્યો છું. બોલો ને, અમે તમારી શું મદદ કરી શકીએ છીએ? મને માટલા બનાવી આપશો? એ તો કઈ કહેવાનું હોય. તમારે કેટલા અને કેવા માટલા જોઈએ છે ઈ કયો. મારે રાજા સુરસીજીના યુવરાજના લગ્ન નિમિત્તે શણગાર માટે વાપરવા માટલા બનાવવાના છે. ભાઈ, મારી પાસે ખૂબ ઓછો સમય છે ને ઘણા બધા કામ કરવાના છે. એટલે મને મદદ કરી શકે એવા સહાયકની જરૂર છે. જે મને માટલા બનાવવામાં મદદ કરી શકે એને હું 100 કાવડિયા વળતર પેટે આપીશ. 100 કાવડિયા? વાહ, મારા ધણી તમારી મદદ કરશે હો. એ કુંભાર જ છે. હું હમણાં એમને તમારી પાસે મોકલું છું. ના બા ના, હું છે ને એકદમ સરસ માટલા ઘડું છું. યુવરાજના લગ્ન હાટું હું જ સહાયક બનીશ. મને તમારી હાટે લઈ જાઓ, હેડો. મારી આખી વાત તો સાંભળી લો. મારે એક આગ્રહ છે. શું આગ્રહ છે ભાઈ? બોલો ને. શાંત રહો, શાંત રહો. તમારામાંથી જેણે પણ મારો સહાયક બનવું હોય એ બની શકે છે, પણ એક શરત છે. કઈ શરત? આ વળી માટલા ઘડવામાં હે ની શરત. મારી શરત એ છે કે મારો સહાયક જે પણ બને એના સ્પર્શથી માટી સોના જેવી ચમકતી થઈ જવી જોઈએ. સોના જેવી ચમકતી? સોના જેવી? પણ બા, આ તો માટી છે. એ સોના જેવી કઈ રીતે ચમકે હે? એ તો જે મારો સહાયક બને એને ખબર, પણ એ થવું ખૂબ જરૂરી છે. બોલો, તમારામાંથી કોણ મારો સહાયક બનશે? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તુલસી, મને લાગે છે આપણે ગોવિંદને કંઈક ખવડાવવું જ પડશે તો જ છાનો રહે. તુલસી, તુલસી, તમને શું થાય છે? ભગત, ભૂખ લાગી છે. હા, હું તમારા હાટુ કંઈક ખાવાનું લેતો આવું છું. તમે ચિંતા ન કરો, હું હમણાં જ ગામમાં જઈને કંઈક કામ કરતો આવું છું. ત્યાં સુધી તમે આ ગોવિંદને હાચવો ને હરિનું નામ લેતા રહેજો. હા, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ચાલુ રહી જા ગોવિંદ, ચાલુ રહી જા.
હા તુલસી બહુ, મને સમાચાર મળ્યા કે ગોવિંદ આખીએ રાત જાગ્યો છે ને રૈડા જ કર્યો છે. એ સાંભળીને મારાથી રહેવાડું નહીં. મારા જીવને શાંતિ નથી વળતી. તમે બંને મોટા છો. ગોરા કોકને ત્યાં માટી ખૂંદીને આવશે ને 2 કાવડિયા લઈ આવશે તો તમારા બંનેનું એક ટાણાનું ભાણું થઈ રહેશે. પણ આ બાળકનું શું? મીઠી ઘરમાં નથી ને એટલે હું મારા ગોવિંદ હાટું આ દૂધ લઈ આવ્યો છું. જો તમે ના પાડતા હો, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. હું જાણું છું કે ગોરા મારી મદદ નહીં લે એટલે જ તમને વિનંતી કરું છું. આ દૂધનો વાટકો લ્યો અને ગોવિંદને પીવડાવો એટલે એને શાંતિ વળે. લો, તમારા દીકરાની ભૂખ ભાંગો. આ શેઠ નવા આવ્યા લાગે છે, એને ખબર જ નથી પડતી. એમ કઈ માટી હોનાની થોડી થઈ જાય? આપણે કુંભાર છે, આપણને ખબર છે કે એમ માટીને ખૂંદવાથી કઈ માટી હોનાની ન થઈ જાય. હા હા, સાચી વાત છે, સાચી વાત છે. હું ઈ જ કહું છું, સાચી વાત છે. કાકા, શું થયું ગોરા? ગોવિંદ કાલનો છાનો નથી રહ્યો ને તુલસીની તબિયત હારી નથી. એ 2 જણા બહુ ભૂખ્યા છે ને મારે કામની બહુ જરૂર છે. તમારા પાસે કોઈની પાસે મારા લાયક કંઈ કામ હોય તો કહેજો ને. ગોરા બેટા, અટાણે તો અમને મદદની જરૂર છે. અમે બધા એક મૂંઝવણમાં છે. એની મૂંઝવણ? મૂર્ખ બનાવે છે એ આપણાને કુંભાર મીઠી. એવું? હા, માટી તો માટી જેવી જ હોય ને, એની અર્થ એ કાંઈ બદલાય થોડી ન જાય. અને આપણે કાંઈ હરી તો છીએ નહીં કે માટીને હાથમાં લેતા ઈ હોનાની થઈ જાય. કા મીઠી? હા હા કાકી, હું ક્યાંની એ જ વિચારું છું કે માટી સોના જેવી કઈ રીતે થાય. 100 કાવડિયાની વાત છે કાકી, કાંઈક તો રસ્તો હશે જ ને. એક માર્ગ છે મીઠી. હે? હોનાને પીગળાવીને માટીમાં ભેરવી દઈએ તો કદાચ ઈ ચમકે. બાકી તો માટી પોતાનું મૂળ સ્વરૂપ કાંઈ બદલે. હે? ખરેખર કાકી? આ સોનાને પીગાડીને માટીમાં ભેળવી દઈએ તો માટી ચમકવા લાગે? હચ્ચે? શું ખબર મીઠી, હવે કોઈ કરીને જુએ તો જ ખબર પડે. આ તક તો હું નહીં જવા દઉં. આ દાળની વાતમાં દમ તો છે, બાકી કોઈના અડવાથી કાંઈ માટી સોનું થોડી થાય. પણ જો હું કોઈને ખબર પડે એ પહેલા મારી હોશિયારીથી માટીમાં સોનું ભેળવી દઉં તો, અને એ માટી ચમકવા માંડે તો પછી આપની કાવડિયાનો ઢગલો થઈ જશે. પણ મારી પાસે તો સોનું નથી. આટલું બધું સોનું હું લાવું ક્યાંથી? ગોરા, તું આમ કેમ હસી રહ્યો છે? ખરેખર ગોકુળનાથ કુંભારે આવી શરત રાખી છે. જો તને માનવામાં ના આવતું હોય તો ચાલ આપણે પૂછી આવીએ. આ તુલસી અને ગોવિંદ ભૂખ્યા છે ને એનો આઘાત લાગ્યો છે, એમાં જ એક ગેલો થઈ ગયો છે. ભાઈઓ, ગોકુળનાથની શરત સાચી છે. ગોરા, એવું ના હોય. માટી થોડી સોના જેવી ચમકે. કાકા, માટી સોનું જ છે, બસ એને ચમકાવવાની રીત હોય છે. તું સાચું કહે છે? એટલે તને આવડે છે? કાકા, ઈ તો હંધાઈ કુંભારને આવડતું જ હોય છે. શું રીત હોય છે? અમને તો કે, અમને જાણવું છે. એ હું તમને સમજાવી તો નહીં શકું, પણ તમને કરીને બતાવી. બાપાએ મને એ રીત શીખવી હતી. હાલો, મને ગોકુળનાથ પાસે લઈ જાઓ, એની સામે જ તમને કરીને બતાવું. એ બચારા પાસે સમય ઓછો છે ને. હાલો હાલો, ઝટ કરો. હાલો. શ્રી હરિ નમો નારાયણાય. 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 હે ભગવાન, આ મુશ્કેલીમાં તમારા સિવાય કોઈ મદદ નહીં કરે. મારી પાસે તો સોનાના ઘરેણા નથી, અને ગામમાં કોઈ પોતાના ઘરેણા પીગળાવવા માટે આપશે નહીં. જો પૂજારી બાપાને પૂછીશ ને તો ઈ ના જ પાડશે.
હવે મારી પાસે બીજો કોઈ માર્ગ નથી પ્રભુ. તમારા ઘરેણા થોડી વાર માટે ઉછીના લઉં છું એવું માનજો. એકવાર અમારી માટી સોનાની જેમ ચમકવા માંડશે ને એટલે મારો વર 100 કાવડિયા કમાઈ જશે. અને ઈ કાવડિયામાંથી હું તમને તમારા બધાય ઘરેણા પાછા ચડાવી દઈશ. અને ખાલી ઘરેણા નહીં, તમારા માટે નવા નક્કોર સોનાના વાઘા પણ ઘડાવી દઈશ. મને ખબર છે કે તમે માની જ ગયા છો, પણ આ પૂજારી બાપા સામે હું કઈ રીતે લઉં ઘરેણા? બેટા મીઠી, કયા વિચારમાં ખોવાઈ ગઈ છે? કઈ તકલીફ છે? ના ના પૂજારી બાપા, હું તો હરિને પ્રાર્થના કરતી હતી કે મારી બધી ઈચ્છા પૂરી થાય. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. હા બેટા, સાચી શ્રદ્ધાથી માગીએ ને તો હરિહંદીએ ઈચ્છાઓ પૂરી કરે. હો પૂજારી બાપા, તમે સાંભળ્યું? ગોરા પેલા કુંભારની માટીને સોનાની કરવા બેઠો છે. શું બોલી રહ્યો છે એનું તને ભાન છે મૂર્ખ? પેલો બહારથી આવેલો કુંભાર તમને સૌને મૂર્ખ બનાવી રહ્યો છે, અને તમે લોકો પણ એની વાતમાં આવીને મૂર્ખ બન્યા કરો છો. ગોરા તો પહેલેથી જ મહામૂર્ખ છે જ. અરે તમે ત્યાં આવીને જુઓ તો ખરા, આખું ગામ ત્યાં ભેગું થયું છે. આખું ગામ ભેગું થયું છે? તો મારે જઈને જોવું પડશે કે આ ગોરા હવે પાછા કયા નવા ગાંડા કાઢવા બેઠો છે. હાલ લઈ જા મને ઓલા ગોરા પાસે ને કુંભાર પાસે. હાલ. શ્રી હરિ નમો નારાયણાય, શ્રી હરિ નમો નારાયણાય. આ ઘોરા ભાને તો જરાય શરમ નથી. ઘરમાંથી બહાર કાઢી મૂક્યા તોય હજી શાંતિથી બેઠા નથી, ને હવે એના ભાઈના પેટ પર લાત મારવા આવી ગયા છે. ઈ કઈ કરે ઈ પહેલા મારે ફટાફટ માટીને સોના જેવી ચમકાવી પડશે. હે ભગવાન, હવે મને બીજું કઈ સૂઝતું નથી. કદાચ તમે જ મને આ માર્ગ સૂજાયો છે, એટલે હું તમારા ઘરેણા થોડી વાર માટે ઉછીના લઈ જાઉં છું. અને ઉછીનું લીધેલું કઈ ચોરેલું થોડું કહેવાય ભગવાન? મારાથી કઈ ભૂલ થતી હોય તો માફ કરજો. હરે કૃષ્ણ. શ્રી હરિ નમો નારાયણાય, શ્રી હરિ નમો નારાયણાય. આ જ છે ગોકુળનાથ કુંભારનું ઘર. ગોરાબા, પહેલા મને એમ તો કહો કે આ માટીને સોનાની જેમ ચમકાવશો કઈ રીતે? એ પણ માત્ર તમારા સ્પર્શથી? કાકા, મારા બાપાએ કીધું હતું કે માટીને સોનામાં બદલાવાની એક જ રીત છે, એને પગના બળે 12 કલાક સુધી ખૂંદવાની. એમ? પણ ગોરા, એ માટી સ્પર્શથી સોનાની થાય એ કેમ કહી શકાય? કાકા, આ હાથ ને પગનો સ્પર્શ તો ખાલી કહેવાનો છે, બાકી સાચો સ્પર્શ તો મનનો છે. બરાબર ને ગોકુળ કાકા? હાલો બધાય બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વળી પાછી એક નવી મૂર્ખામી. વ્યર્થ સમયની બરબાદી છે બધી. કોણ 12 કલાક અહીંયા ઊભા રહીને મૂર્ખ બને? શ્રી હરિ નમો નારાયણાય.
રાખવું પડશે. હરી હરી બોલો બધા, હરી હરી બોલો, હરી હરી બોલો બધા, હરી હરી બોલો. જગત ભૂલાવી સહુ હરી હરી બોલો, જગત ભૂલાવી સહુ હરી હરી બોલો. હરી હરી બોલો બધા, હરી હરી બોલો, જગત ભૂલાવી સહુ હરી હરી બોલો, જગત ભૂલાવી સહુ હરી હરી બોલો. આ આટલી આગથી સોનું નહીં પીગળે. આ વધારે આગ લગાવી પડશે. માટીના કોડિયાને કુંભ રચાયા સાથ, માટીના કોડિયાને કુંભ રચાયા સાથ. કુંભ તણા આ ખોડિયામાં પ્રાણ પુરાયો નાથ. હરી હરી બોલો બધા, હરી હરી બોલો, હરી હરી બોલો બધા, હરી હરી બોલો. જગત ભૂલાવી સહુ હરી હરી બોલો. જો તો આ તો માટી જેવી માટી છે. ક્યાં ના ખૂંદે છે પણ લાગતું નથી કે હજી કાંઈ થયું હોય. લાગે છે બધી મહેનત નકામમાં જવાની છે. તન મન હરિયર પૂતને ઓ જગના પ્રતિપાળ. તન મન હરિયર પૂતને ઓ જગના પ્રતિપાળ. અંતરનાદ સુણી પ્રભુ જરા અહીં તો ભાળ. હરી હરી બોલો બધા, હરી હરી બોલો, જગત ભૂલાવી સહુ હરી હરી બોલો, જગત ભૂલાવી સહુ હરી હરી બોલો. હરી બોલ, હરી હરી બોલો બધા, હરી હરી બોલો, હરી હરી બોલો બધા, હરી હરી બોલો. હું થઈ ગયું. ભૂલાવી સહુ હરી હરી બોલો, મારું સોનું ક્યાં ગયું? ભૂલાવી સહુ આ તો માટીમાં ભળીને ફાટી જવું બેઠું. ભીખ, ભેટ અને વળતર. કોઈ પણ કાર્ય કર્યા વિના ફક્ત ને ફક્ત પોતાની લાચારીના દર્શન કરાવીને મેળવેલી વસ્તુ કે અન્ન એટલે ભીખ. ભીખ સ્વાભિમાની મનુષ્યનો ગુણ નથી. હાથ ફેલાવનાર મનુષ્ય ક્યારેય માથું નથી ઊંચકી શકતો. કોઈ પણ અપેક્ષા વિના કોઈ કાર્ય કર્યું હોય અને એ કાર્યએ પોતાની ઉત્તમ ઓળખ ઊભી કરી હોય એ કારણે માત્ર આદર અને હવભાવ સાથે આપવામાં આવેલી વસ્તુને ભેટ કહે છે. હંમેશા ભેટની કિંમત નથી અંકાતી, પરંતુ ભેટનું મૂલ્ય આપનારના ભાવને આધારે અંકાય છે. જેમ કે તમારી ભાઈબંધી મને મળેલી અમૂલ્ય ભેટ છે, એની કોઈ કિંમત ન આંકી શકાય. એટલે મા બાપે ઈશ્વરે આપેલી એવી જ ભેટ છે જેનો વાલ મેળવવા ઈશ્વરે પણ મનુષ્ય અવતાર લેવો પડે છે. કાર્ય કર્યા પછી એના પરિશ્રમ પ્રમાણે જે મળે એને વળતર કહેવાય છે. વળતર એટલે પરસેવાની કમાણી, સ્વાભિમાનનો રોટલો અને સુખની સવાર. મનુષ્ય કદાચ મહેનત કરીને ભેટ ન મેળવી શકે, પરંતુ મનુષ્યએ માથું ઝુકાવીને ભીખ પણ ન માગવી જોઈએ. કારણ કે હાથ ચલાવીને વળતર મેળવવાનો અધિકાર અને આવડત
ઈશ્વરે દરેકને આપી છે. હાથ ફેલાવવા કરતાં જીવન નિર્વાહ માટે હાથ ચલાવવા એ વધારે ઉત્તમ છે.